વળાંકભરી થર્મલ પાવર સ્ટેશન ખાતે 10 મહિના બાદ ફરી દેખાયેલો દીપડો ત્રીજા દિવસે રાત્રે 8:30 કલાકે સાંગોલ સોનીપુર કેનાલ પર દેખાયો। 3 દિવસથી સતત અલગ અલગ જગ્યાએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ। હાલમાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રાત્રિના સમયે કુણીસીમ વિસ્તારમાં કોતરમાં દીપડાએ દેખા દીધી હતી, જેના બાદ 2 દિવસ બાદ રાત્રે સાંગોલ સોનીપુર કેનાલ પર દીપડો લટાર મારતો નજરે ચડ્યો હતો અને ત્યારબાદ ગુરુવાર રાત્રિ દરમિયાન ટેકરાના મુવાડા ગામના સીમ વિસ્તારમાં એક પશુ પર હુમલો કરી તેને મારણ કર્યા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ શુક્રવાર સવારે 6:30 વાગ્યાના સમયે થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો હતો। ત્યારે ટેકરાના મુવાડામાં પશુનું મારણ કરી દીપડો પાછો થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં આવી ગયો હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે। ગળતેશ્વર તાલુકાના થર્મલ વિસ્તારમાં સતત દીપડાની દહેશત વધતી જાય છે। આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દીપડો લટાર મારતો હોવાનું પણ સામે આવ્યું છે। છેલ્લા 6 દિવસમાં દીપડો અલગ અલગ જગ્યાએ હોવાની સીધી અને આડકતરે પુરાવા મળ્યા હતા, જેના કારણે વન વિભાગ કસરત કરી રહ્યું છે। વન વિભાગ દ્વારા 2 જગ્યાએ પાંજરા મૂકી સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા 6 દિવસથી દીપડાની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી દીપડો પાંજરો પુરાયો નથી। ત્યારે આ દહેશત ક્યારે પાંજરે પૂરાશે તે ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે।